हेलो गाइस, गुड मॉर्निंग। आज આપણે બનાવીશું ખજૂર પાક। શિયાળામાં ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ સરસ હોય છે। પહેલા આપણે ખજૂર લઈ લઈશું, એને કટ કરી લઈશું અથવા પીસી લઈશું મિક્સર જારમાં। હવે એક કઢાઈ લઈ લઈશું, એમાં 2 ચમચી ઘી એડ કરી દઈશું। ઘી આપણું ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે મિક્સ ડ્રાયફ્રૂટ બધા ફ્રાય કરી લેવાના છે। ડ્રાયફ્રૂટ ફ્રાય થઈ ગયા છે। હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું। હવે કઢાઈમાં ખજૂર એડ કરી દઈશું। ખજૂર એડ કર્યા પછી એને એકવાર હલાવી લઈશું। ખજૂર આપણો શેકાઈ ગયો છે। હવે આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું। ઇલાયચી પાવડર એડ કર્યા પછી એકવાર આપણે એને હલાવી લઈશું। હવે આપણે અંદર ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। ડ્રાયફ્રૂટ એડ કર્યા પછી એને એકવાર આપણે હલાવી લઈશું। હવે આપણો ખજૂર પાક રેડી છે। હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું, ઠંડુ થવા દઈશું। ખજૂર પાક ઠંડો થઈ જાય પછી આ રીતે આપણે એને બધા રોલ કરી લઈશું। બધા રોલ થઈ જાય પછી આપણે એના ઉપર ખસખસ સ્પ્રિંકલ કરી દઈશું। સિલ્વર ફોલ્ડ અથવા બટર પેપર હોય તો બટર પેપર, બંનેમાંથી જે પણ હોય એમાં આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું। 1 કલાક માટે ફ્રીજમાં આ રીતે મૂકી દઈશું। હવે રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું।